ચાલો વિદ્યાર્થી મિત્રો, ભાવિક સરના નમસ્કાર। ગઈકાલે મેં તમને 5 પ્રશ્ન આપ્યા હતા, પાકા થઈ ગયા હશે। કરતા રહેજો, દિવસો ઓછા થતા જાય છે, પ્રશ્નો વધતા જાય છે। હવે તો કે બોર્ડની અંદર તમારી જે 3 કલાક છે મિત્રો, એ ખૂબ જ મહત્વની છે। તો પેપર તમારા હાથમાં આવે ત્યારે પહેલાં તો શાંતિથી રીડિંગ કરો, કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બધું તમને આવડે જ છે। તાત્કાલિક ન વિચારો કે ઓહો મને આવડે છે ના નથી આવડતું। સમય જશે, 1 કલાક થશે, 2 કલાક થશે, એટલે બધું ધીમે ધીમે તમને યાદ આવવા મળશે। કારણ કે આખી વર્ષ મહેનત કરેલું હોય તો કરેલી મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી। એટલે તાત્કાલિક ન વિચારો કે મને આવડે છે ક્યાં નથી આવડતું, બધું એવું જ વિચારો કે મને બધું આવડે જ છે। અને પેપર જ્યારે તમે એટેન્ડ કરો છો, લખો છો, ત્યારે તમે એની અંદર સ્પષ્ટતા રાખો, સ્વસ્થ રાખો। એમ નહીં કે ભાઈ બોર્ડનું પરીક્ષા છે એટલે એનું કંઈક અલગથી જ આપણે વાતાવરણ ઊભું કરવાનું, એવું કંઈ નહીં। તમે જે સ્કૂલની અંદર રિટર્ન એક્ઝામો આપેલી છે બસ એ જ રીતે તમે બોર્ડની એક્ઝામ આપો અને આરામથી લખો, નિરાતે લખો। અને બીજું 109 માર્ક્સનું પેપર છે, તો મારી ઈચ્છા એવી છે કે તમે બધા જ પ્રશ્નો એટેન્ડ કરો। પોસિબલ નથી એવું નથી, હું અત્યારે પ્રિલીના પેપર મેં ચેક કર્યા, રાઉન્ડ ટેસ્ટના પેપર મેં અમુક ચેક કરેલા છે, તો ઘણા વિદ્યાર્થીઓએ પૂરું 109 માર્ક્સનું પેપર વિજ્ઞાનનું લખેલું છે। એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવું ઇમ્પોસિબલ જેવું કાંઈ છે જ નહીં કે સર એ કઈ રીતે પોસિબલ બને, તો એ બધી જ વસ્તુ પોસિબલ બને। હજી તમારી પાસે 12-15 દિવસ છે, કોઈ પણ વિજ્ઞાનનું પેપર હાથમાં લઈ લો, અસાઇનમેન્ટમાં આપેલું છે, અપેક્ષિતમાં આપેલું છે, સ્ટોપ વોચ ચાલુ કરીને બેસી જાઓ અને 109 માર્ક્સનું પેપર લખવાનો પ્રયત્ન કરો અને 100% લખાશે। પહેલી વખત કદાચ સફળતા ના મળે, 10-12 માર્ક્સનું રહી જશે તો પાછો પ્રયત્ન કરો। હજી આપણી પાસે ઘણા દિવસો છે ને, આપણે ખાલી 24 કલાકમાંથી 3 જ કલાક આપવાની છે, તો 3 કલાક તો આપી જ શકો તમે વિજ્ઞાનના પેપરમાં। તો 3 કલાકની અંદર તમે જુઓ તમે કેટલા માર્ક્સનું લખી શકો છો, વધારાના પ્રશ્ન કેટલા એટેન્ડ કરી શકો છો। આવી એક નેટ પ્રેક્ટિસ કરી લો। મોટા મોટા ક્રિકેટરો પણ મેચ રમતા પહેલાં નેટ પ્રેક્ટિસ કરે છે, તો આવી પ્રેક્ટિસ આપણે થવી જ જોઈએ। હવે પેપરમાં આવડે છે કે નહીં એની પ્રેક્ટિસ નથી કરવાની, પેપર આપણું 3 કલાકમાં પૂરું થઈ જાય છે અને કેટલા માર્ક્સ સાથે પૂરું થાય છે એની પ્રેક્ટિસ કરવાની છે। તો આવી બધી પ્રેક્ટિસ કરતા રહ્યો અને તમારા પેપર છે એ તમારા સબ્જેક્ટ ટીચર પાસે ચેક કરાવતા રહ્યો। તો આવી મારી એક નાનકડી સલાહ છે, તો આનું જરૂરથી પાલન કરજો।